أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 149માં ઇરશાદ ફરમાવે છે કે જે પોતાની કદરો કિંમત નહીં ઓળખે તે હલાક થઈ જશે. ઇમામ અલી અલૈહિસ્સલામ આ નૂરાની કલામમાં ફરમાવે છે તે લોકોને ખાસ ચેતવણી આપી રહ્યા છે જેઓ પોતાની હદને નથી ઓળખતા. માણસની ફિતરતમાં છે કે પોતાને ઓળખે. જો પોતાની કિંમત અને ફઝીલતને નહીં ઓળખે તો તેના નતીજામાં પોતાની ઇજ્જત અને ફઝીલતને તે ખોઈ બેસશે. દાખલા તરીકે જો કોઈ ડૉક્ટર ન હોય અને થોડીક દવાના નામો યાદ કરી લેવાના લીધે પોતાને મોટો ડૉક્ટર સમજી લે તો તે ડૉક્ટર ઇન્સાનિયત માટે નુકસાનકારક છે. તે જ પ્રમાણે સમાજ કે જમાતમાં જેને પોતાને ચલાવવાની આવડત ન હોય અને તે હોદ્દો સંભાળી લે તેનાથી સમાજ અને કોમનું ચોક્કસ નુકસાન થવાનું છે. આ તે લોકો છે જે પોતાને ન ઓળખ્યા અને ખોટી જગ્યા લઈ લીધી. તેઓ છેલ્લે બેઇજ્જત થશે અને સમાજમાં મોટા મોટા ફસાદ ઊભા કરશે. આલિમો બયાન કરે છે કે અલ્લાહ તેની ઉપર રહમ કરે જે પોતાની કદરો કિંમતને ઓળખે અને પોતાને હદથી આગળ ન વધે. જે લોકો પોતાની કિંમત નથી ઓળખતા અને પોતાની ઈચ્છા મુજબ સત્તાની લાલચમાં બેસી જાય છે તેમનાથી જે મોટું નુકસાન થયું છે તેના નુકસાનને આજ સુધી મુસલમાનો ભોગવી રહ્યા છે. જો લોકો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પછી ઇમામ અલી અલૈહિસ્સલામને જાહેરમાં નબી સલ્લલ્લાહુના ખલીફા સ્વીકારી લીધા હોત તો આટલું બધું મોટું મુસલમાનોનું નુકસાન ન થાત. જે આજે મુસલમાન ફિરકાઓમાં વહેંચાઈ ગયા છે અને એકબીજાના દુશ્મન બની ગયા છે. શું આટલા માટે ગુનાની ભરપાઈ થઈ શકે ખરા? મૌલા અલી અલૈહિસ્સલામ પોતાના 16મા ખુતબામાં ઇરશાદ ફરમાવે છે કે જે નાહક દાવો કરશે તે હલાક થઈ જશે. જે ખોટો ઇલ્ઝામ લગાવશે તે મહેરૂમ રહેશે અને જે હક સામે ખોટા દાવાઓ સાથે ઊભા થાય છે તે બરબાદ થઈ જશે. માણસની જહાલત આનાથી વધીને શું હશે કે તે પોતાને ન ઓળખે. પોતાને ઓળખવું કેટલી અહેમિયત રાખે છે. હદીસમાં છે કે જે પોતાને ઓળખી લીધો તે અલ્લાહને ઓળખી ગયો. પોતાને ઓળખવું તે ખુદાને ઓળખાણનું પહેલું પગથિયું છે. જે માણસ પોતાને નથી ઓળખતા તે પોતાની જાતને મામૂલી વસ્તુઓથી વેચી નાખે છે. કોઈ માલો દૌલતથી તો કોઈ નફ્સની ઈચ્છાઓ પૂરી કરવાથી, કોઈ ગુનાથી. આ પ્રકારના તમામ લોકો પોતાની જાતને થોડીક જ વસ્તુઓમાં વહેંચીને પોતાને હલાક કરે છે અને પોતાની ઇજ્જતને બરબાદ કરે છે. જે અલ્લાહની ઇતાઅતમાં જિંદગી ગુજારે છે તેઓ જ પોતાની કિંમત સમજીને અલ્લાહ સુધી પહોંચી જાય છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ وعجل فرجهم from Fountain of Ahlul Bayt alayhim السلام.